એક ચંપા કરીને છોકરી હતી, એની હગઈ થવાની હતી. બેનપણીએ કીધું કે ચંપા તારી હગઈ થવાની છે, પેડા તો ખવડાવે. ચંપા હું ના મોનું, ચમ ના મોનેલી, તારી હગઈ થવાની છે તો તું પેડા નથી ખવડાવતી. તો મિત્રો કારણ કે હગઈ એ થઈ ગઈ ને પછી કારણ કે હવે પરણવાની તૈયારી થવાની હતી અને જાન માંડવે આવવાની હતી, ત્યારે ચંપાએ કીધું, ચંપાને કીધું બેનપણીએ મિત્રો સોરી, તો કે હવે તો પેડા ખવડાવે, મોડવા જાન આવી રહી છે. તો કે ચંપા કે હું ના માનું. પછી મિત્રો ફેરા ફરાવાઈ ગયા. ત્યારે કારણ કે ચંપાને વળીને કાનમાં કીધું કે ચંપા હવે તું ફેરે ફરાવા તૈયારી છે તારી. ચંપા કે હું ના માનું. તો મિત્રો કારણ કે હવે પછી હોરાવાની તૈયારી કરી. પછી ચંપાને કોનમાં કીધું કે ચંપા હવે તું વેલડા બેસી જવાની છું, હવે તો પેડા ખવડાય કે ના. ચંપા કે હું ના માનું. પછી જ્યારે મિત્રો વેવાઈ હમા બોલવા માંડ્યા, ત્યારે કે જ્યારે દીકરીના બાપ હતો એને ઓલા વેવાઈને કીધું કે કારણ કે મારા ગામમાં આટલા મંદિર છે તો મારે આટલા નારિયેલ દેવાના છે વેવાઈને કે. પછી વેવાઈ કે લા યાર તમે ખરા ટાણે ખરું કાઢ્યું કે હવે તો આટલા નારિયેલ હવે ચોથી યાર હું લાવું કે. તો અને વેલડામાં ચંપા બેઠી, ચંપાને કીધું ચંપા બીજું ધર નથી લાવું. તો મિત્રો પછી જ્યારે એની બેનપણીને ચંપાએ કીધું કે નથી કહેતી મારા પપ્પા ગમે ત્યારે આવી જાનું કેટલી પાછી વારી છે. હા એટલે ચંપા તેમાં નથી માનતી. આ ડાયલોગ છે ભાઈ.